સમયદાન. મિત્રો, કમ નસીબે દેશ આઝાદ થયા પછી હવે કોણ બધું તો સરકાર કરશે, અને એવું વાતાવરણ બનાવી દેવામાં આવ્યું છે કે કોઈ જગ્યાએ કચરાનો ઢગલો હોય તો સીધો જ મુખ્યમંત્રીનો જવાબ માંગવામાં આવ્યો હોય કે દહેગામના ઠાકોરવાસની અંદર કચરાનો ઢગલો છે અને આ મોદી નિર્મળ ગુજરાતની વાતો કર્યા કરે છે અને લોકોને મૂર્ખ બનાવે છે. આ કચરાનો ઢગલો પડ્યો. હા સાહેબ, આ બધું હમણાં ચાલે છે ને? 50 વર્ષથી હું આવ્યો પછી શરૂ થયું છે નથી. આ જ ચાલે છે. નાગરિકોનો કર્તવ્ય ભાવ આ લગભગ લોપ થઈ ગયો છે. આપણે ગંદકી ન કરવી જોઈએ. આનું વાતાવરણ કોણ બનાવશે? આપણે કચરો ન નાખવો જોઈએ એનું વાતાવરણ કોણ બનાવશે? બાળક નિશાળે નથી જતો, મા બાપ જાગૃત છે કે નહીં, મા બાપની કોઈ જવાબદારી છે કે નહીં, વાતાવરણ કોણ બનાવશે? હું માનું છું કે ગોલ્ડન જ્યુબિલી યરમાં અધિકારની સામે કર્તવ્ય ભાવ પણ જાગે એના માટેનો પ્રયાસ આવ્યો છે. હું માનું છું મિત્રો, પોલિટિકલી બહુ તકલીફ વાળું કામ છે. મને નુકસાન થાય એવું બધી ચીજો મને કરવાની ખબર નહીં કેમ રસ્તો જોડ્યો છે, પણ એનાથી ગુજરાતનો લાભ થતો હોય તો મિત્રો મંજૂર છે. અને એમાંથી મેં ગુજરાતના યુવાનોને વિનંતી કરી છે કે મિત્રો, મને તમારા 100 કલાક જોઈએ છે. અને જે પોતાની યુવાન માનતો હોય બધાને નિમંત્રણ છે. જેમને નક્કી જ કર્યું હોય કે ભાઈ અમારે નથી કરવાનું બાજુ, અમારે જો સિદ્ધાર્થ યુવાન જ છે, આ સિદ્ધાર્થ મને ભણાવતા હતા, આજે એમણે એક જર્નલ બહાર પાડ્યું. અને મિત્રો, સારો પ્રયાસ છે. હું મારા સરકારના અધિકારી મિત્રોને ને સિદ્ધાર્થભાઈ, પ્રોફેસરો જે રિસર્ચ પેપર લખશે એને પ્રસિદ્ધ કરવા માટે, નહીં તો ઘણીવાર રિસર્ચ પેપર લખે, પ્રોફેસર મહેનત કરે, 50 જગ્યાએથી નવી ચીજો લાવે, પણ જો કોઈ જર્નલમાં છપાય જ નહીં તો એને એની ખોટ ચાલતી હોય છે. આજે આપણે એક જર્નલને અહીંયા લોકાર્પિત કર્યું છે ને, સિદ્ધાર્થભાઈ એના માટે સમય આપ્યો. એ તો રિટાયર્ડ થઈ જમાનો થઈ ગયો છે. મિત્રો, આ બધી મથામણ એટલા માટે છે, કશુંક સારું કરવાનું માટેનું એક આખા સ્વર્ણિમ ગુજરાતના વાતાવરણમાં આપણે ટોપ પર લઈ જવું છે. સારું કરવાનું મથામણનું વાતાવરણ. અને એટલે મેં વિનંતી કરી કે ભાઈ 100 કલાક આપો. અને એના માટે મારા મનમાં 4 કામો છે કે જો હું 100 કલાક, હા એવું નહીં કે આજે અડધો કલાક શિક્ષણ માટે આપું, પછી અડધો કલાક સફાઈ માટે આપું, સાહેબ એમાં કઈ નીકળે નહીં. તમારે શાક બનાવવાનું હોય તો બધી જ પ્રક્રિયા તમારે કરવી જ પડે. નહીં તો તમે થોડા સમય રીંગણા સમારતા જાઓ, પછી બાજુ ગાજર સમારતા જાઓ, પછી તમે કોબી સમારતા જાઓ, પછી ડુંગળી સમારતા જાઓ. અને જો શાક બનાવો તો બધા ઘરે મહેમાન આવે ત્યારે તમારો વારો કાઢી નાખે. એક કામ લો એ પૂરું કરો ભાઈ. અને એટલા માટે મેં કહ્યું છે 1 વર્ષમાં 100 કલાક. મિત્રો, મને ઘણી વાર વિચાર આવે કે ગાંધીજીની તાકાત કેટલી બધી હશે કે એમણે 42માં કહ્યું, યુવાનો પુસ્તકો ભરાઈએ ચડાવી દો, અને આ દેશના લાખો યુવાનો જેલોમાં જિંદગી ગુજારવા માટે તૈયાર થઈ ગયા, અને એના કારણે આપણને આઝાદી મળી. દોસ્તો મિત્રો, કયું કારણ હશે ખુદરામ બોધે નક્કી કર્યું હશે કે વંદે માતરમ કહેવાની કિંમત અગર જિંદગી હોય તો હું વંદે માતરમ કહીને જિંદગી કિંમત ચૂકવું. કયું કારણ હશે ભગતસિંહ સુખદેવ રાજગુરુ ફાંસીના માંચડા પર આ માતૃભૂમિની આઝાદીને માટે મર્યા હશે. મિત્રો, દેશ માટે મરનારાઓની પરંપરા આપણને બધાને ગર્વ થાય પરંપરા. શહીદોની પ્રતિમા જોઈએ તો આપણી સીના 44 ભૂલી જતો હોય છે. દોસ્તો, એ સમય હતો દેશ માટે મરવાનો. આજે સમય છે દેશ માટે જીવવાનો. દેશ માટે મરવાની જરૂરિયાત નથી. આજે સ્થિતિ નથી કે તમને મરવાનું સૌભાગ્ય મળે, પરંતુ દેશ માટે જીવવાનું સૌભાગ્ય ડગલે ને પગલે આપણને નિમંત્રણ આપી રહ્યું છે. 100 કલાક સમાજ માટે, દેશ માટે જીવવાનો એક અવસર છે.
આ સમાજ આપણને આટલું બધું આપ્યું. આપણે જે છીએ તે આપણે કારણે છીએ, ભ્રમમાં રહેવાની જરૂર આપી છે. અગર જો મને હું ભણી લખીને મોટો થયો છું તો કોક ગરીબ શિક્ષક હશે જેને મને બચપણમાં આંગળી પકડીને પટોર્યો હશે, ત્યારે આજે કદાચ હું ડોક્ટર કે વકીલ બન્યો હોઈશ. મારા બાપા પાસે પૈસા હતા એટલા માટે નથી બન્યો. કોકે મને હાથ પકડીને લઈ ગયો છું ત્યારે બન્યો છું. કોકે મને તૈયાર કર્યો હશે, સમાજે મને કંઈક આપ્યું હશે. હું શરીરે તંદુરસ્ત છું એટલા માટે નહીં કે મારા બાપા પાસે બજારમાંથી ઘી ઘઉં ને ગોળ ખરીદવાના પૈસા હતા. હું તંદુરસ્ત એટલા માટે છું કે કોકે કાળી મજૂરી કરીને ઘઉં પકવ્યા હતા. આ સમાજે મને આટલું બધું આપ્યું છે. આ સમાજને મારે કઈ આપવું જોઈએ કે ના આપવું જોઈએ? મિત્રો, ગુજરાતનું ઋણ ચૂકવવા માટેનો અવસર ગોલ્ડન જ્યુબિલી યર છે. આ સ્વર્ણિમ જયંતિ સમાજ માટે કશુંક કર્તવ્ય ભાવ સ્વીકારવા માટેનો. આપણે નમૂના ના હોઈ શકીએ. આ ધરતી, આપણા પૂર્વજો, આપણા શિક્ષકો, આપણી શાળાઓ, આપણા અસ્પતાલો, આ રસ્તા, બસનો ડ્રાઈવર, કંડક્ટર. મિત્રો, આપણી 10માની પરીક્ષા હોય, ડ્રાઈવરની માં ગુજરી ગઈ હોય તો પણ એ ડ્રાઈવરે નક્કી કર્યું હશે કે મારી માની લાશ ભલે પડી, આ છોકરાઓને પરીક્ષા આપવા જઈ આવું, બસ મૂકી આવું, અને એના કારણે મેં 10મું પાસ કર્યું છે. કેટલા લોકોનું યોગદાન હશે જેના કારણે આજે આપણે કાંઈક છીએ. જો આટલા લોકોનું યોગદાન હોય તો સમયની માંગ છે દોસ્તો 100 કલાક ગુજરાત માટે આપીએ. કોઈ અઠવાડિયામાં 2 કલાક આપે, 3 કલાક આપે, કોઈ રોજનો અડધો કલાક આપે, અને એક કામ નિર્ધારિત કરીને 100 કલાકમાં એચીવ કરીને રહીશ એવી રીતે પૂરું કરીએ. કોઈને લાગે છે કે મારે શિક્ષણમાં રસ લેવો છે, આપણા ગામની શાળા હોય, આપણા મોહલ્લાની શાળા, ગરીબમાં ત્યાં જઈએ. જે બાળકો નિશાળે ના આવતા હોય એને મળીએ. જે વાલીઓ બાળકોમાં રસ ના લેતા હોય વાલીઓને સમજાવીએ. શિક્ષણની ગુણવત્તામાં આપણે યોગદાન આપી શકીએ. એકાદ શિક્ષક હોય, ભણાવી ન શકતો હોય, હું વધારે ભણેલું છું, ચાલ ચિંતા ન કર, આપણે બેસીએ, ભાઈ આજે આ પાઠ તમને શીખવાડો, તમે ભણાવો. આપણું કોન્ટ્રીબ્યુશન હશે, જરૂર આપણે કરી શકીએ. મને યાદ છે, પરિવર્તન લાવવા માટેની કેટલી સહજ પ્રક્રિયા હોય છે. એક અમારા કલેક્ટર, એમણે લોક ભાગીદારીથી અરીસા ભેગા કર્યા, દર્પણ નાના મોટા, અને ગામડાની શાળામાં પ્રવેશતા જ એમણે દર્પણ લટકાવ્યું અને શિક્ષકને વિનંતી કરી કે બાળક આવે એટલે એને કહેવાનું દર્પણની સામે ઉભો રહે પછી ક્લાસમાં જવાનું. આટલો એક નાનકડો પ્રયોગ કર્યો. બાળક આવે, દર્પણ સામે ઉભો રહ્યો, એને જેવો પોતાને જોયો તરત જ બટન ઠીક કરવા માંડ્યો, વાળ ઠીક કરવા માંડ્યો. 1 અઠવાડિયામાં બધા બાળકો ઘેરથી તૈયાર થઈને આવવા માંડ્યા. કોઈને કોઈ ભાષણ ના કરવું પડ્યું. મિત્રો, પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરતો હોય છે, માત્ર અવસર આપવાની જરૂર હોય છે. દોસ્તો, આપણે આ કરી શકીએ. આરોગ્યની બાબત, મને રસ છે આરોગ્યમાં, તો સરકાર તરફથી એટલી બધી યોજનાઓ ચાલતી હોય છે, એનો લાભ એ લે. પોષણયુક્ત આહાર લે, એ નખ કાપે, એ શૌચાલય જાય તો હાથ સાફ કરે, એ સ્નાન કરે, દાંત સાફ કરે. આપણે કઈ કરી શકીએ આરોગ્યને માટે. ગામના સ્વચ્છતાનું વાતાવરણ કેવી રીતે બને, સફાઈ એક અભિયાન. મને યાદ છે, આપણે એકવાર નિર્મળ ગુજરાતનું વર્ષ મનાવ્યું હતું, સફાઈ માટેનું અભિયાન ઉપાડ્યું હતું 2004 યા 5માં. એનું પરિણામ એ આવ્યું હતું કે ભૂતકાળના દરેક વર્ષોમાં એ મહિના દરમિયાન બીમારીનું પ્રમાણ અને સફાઈના કારણે 40% ઘટાડો નોંધાયો હતો. મિત્રો, 40%.
જો બીમારી 40% ઘટે તો ગરીબોને આર્થિક જિંદગીભરની મુસીબતમાંથી કેટલી બચત થાય વિચાર કરો.